હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો ગાઈસ જો આજે તો ને ઉઠવામાં મોડું થઈ ગયું હતું, 7 વાગી ગયા હતા, કેમ કે કાલે કોમ વધારે હતું ને ઘરનું સાફ ને એવું કરવા કાઢ્યું ને એટલે લેટ થઈ ગયું ઉઠવામાં। હજી રોટલી ને એવું બનાવવાનું બાકી, લોટ વધીને મેલ્યો અને મમ્મી પપ્પા એમના માટે ચા બનાવી મેલ્યો। અને જો ગાઈસ એક કચરો વારી દીધો છે મસ્ત મજાનો, ને હજુ પોતું મારવા બાકી છે। જુઓ બધામાં પોતું મારવાનું હોય। અને ગાઈસ જો હે ને કાલે જે બધું અમે ખોખાને સાફ કર્યું હતું ને ચડાઈ દીધું ઉપર। જો આ રીતનું કેમેરો બધું એરા નીચે રાખતા હતા ને તે ચડાઈ દીધું। હજુ જો આ કિચનમાં બધું પોછ કરવાનું બાકી હજુ તો, અને વાસણ હજુ ઘસવાનું બાકી હોય। તે વાસણ કો આજે ઘસી દઈએ, બધું પતાવી દઈએ। અને ગાઈસ જો હજી તો હજુ ઊંઘી રહ્યા ઈઓને કાલના થાકે હે ને ત્યાં તો ઉઠવાનું નોમ જ નહીં લેતા। નારું ભાઈ ઊંઘી જાય, એ રાતે એનું પાછો વધારે કર્યો, ઉઠી ગયો તું રમવાથી, તો મને જગાડ્યો। અજીત ગુડ મોર્નિંગ, જય માતાજી। ઉભો થયો બધા 8 વાગે હેડો। હા ના ઊંઘવાનું હોય પૂરો, કોઈ કોમ એક તો કાઢ્યું। જો ગાઈસ સારું ભાઈ અમારા ઊંઘી જશે। ચલો તાન કઈ નહીં, હવે હું એ રોટલી ને એવું બનાવી દઉં, ચા બનાવી દઉં તાન। તો ગાઈસ ચા નાસ્તો મેં બનાવી દીધો છે અને હજી બ્રશ કરીને આવી ગયા છે। ચલો તાન ચા નાસ્તો કરી દઈએ। જો મસ્ત મસ્ત તળેલી રોટલી અને ચા બનાવી દીધો છે। અને અજીત એ હેડો કો બ્રશ કરવા, આ બ્રશ કરવા ચો ચા પીવા। અને ગાઈસ પપ્પાને જવાનું છે આજે બહાર પાછું ફરીથી। એ અજીત ચા પીવા હેડો કો। જો કે વાહનનો કેટલો ઢગલો છે, હજુ તો ઘરમાં પડ્યા। હેડો ચા પીવા। હજી તો ના તો વેરા કાઢો। તો ભાઈ જો 2 દિવસથી ઘરનું કામ ચાલુ કર્યું, એટલે ઘર સાફ સફાઈ ચાલુ કરી। કેમ કે હવે આરવનું જેમ આવવાનું હોય 4 થી 5મી તારીખે, એટલે ઘરમાં સાફ સફાઈ કરવા ચાલુ કર્યું। એટલે જો આજે અલ્પીને મમ્મીને વાસણ ધોયું, એટલે મારે થોડી મદદ કરાવી પડશે। આપણે ડુંગળી સમારવાનું કીધું, એટલે આપણે આ ડુંગળી લઈએ છીએ। જે ડુંગળીઓ કીધી એટલે આપણે 4 જેટલી કીધી એટલી જ સમારવાની પાછું। તો જો આ ડુંગળી લઈ લીધી। હવે ચપ્પુ જોઈ દેખાતું નહીં, હવે કઈ બાજુ હશે જઈને પૂછવું પડશે ચપ્પુ કઈ બાજુ। કાલે વાહન બધો ઘરના બહાર કાઢ્યો, નાસ્તો બધો ધોઈને અંદર મૂકી દીધો। હવે મોટો બાકી છે, મોટો બાકી રહ્યો ને મમ્મી। હવે નેનો બધો ધોઈ કાઢ્યો ને, અને હવે મને ઓર્ડર આવ્યો શાક સમારવાનો, એટલે આ તો શાક સમારવા બેસીએ છીએ। જો હવે બધો વાહન ઘરમાં મૂકી દીધો ધોઈને, હવે આટલો જ બાકી ખાલી। એટલો જ બાકી। ચપ્પુ જો પડી, હું ચપ્પુ ધોવાય થયું। તો ગાઈસ જો અજીત તો આજે શાક સમા બેઠ્યા હા। અમે બધો વાસણ ઘસતો હતો ને તે અજીતને શાક સમા બેહાડ્યા। નારું ભાઈ હહરી જાય ને એટલે એવો નેકોળવા આવી જઈ। હું હજુ મારે નાવાનું હોય, શાક વગાડો પછી નવું પછી રોટલી કરું। ડુંગળી ઉડી ચમ રોયા? હા ચમ રોયા? ડુંગળી ઉડી છે। હા તો વિચારતા મન રોજ સમારતી હશે, તને કેવું થતું હશે? સમાર્યું તું કોઈ સમાર દેતા હેડો, હું શાક વગાડી પછી ના બટેકા લઈ જાય સમારવાના આપું હેડો। ચલો તને બટાકા હું લેતા આવું ઘરમાં, પછી મારે નાવા બેહું શાક વગાડી ચીપ બેની થઈ જાય આખી, એટલે લઈ લઉં ને પછી કહું રોટલી બનાવી હતા તો પેલું શાક વગાડી પછી નાવા બેહું। ચલો તને બટાકા લઈ લીધા અજીતના આલુ સમા માટે। અજીત 2 લીલી ડુંગળી સમારવી હે, હુકી જ ખાલી લ્યો તને સમાર દો। હમ કેટલો બટાકો સમારું? એ ઉભા રહ્યો, આ એક સમારવાલ આખું? હવ પછી હું એ તો કહું। તો ગાઈ જો હું
હું જમવાનું બનાવવા માટે આવી ગઈ છું કિચનમાં અને જો શાક તો વઘારી દીધું ડુંગળી બટાકા અને ટામેટાનું અને હવે ચલો તને લોટે સવારમાં બાંધી દીધો તો ભેગો તેવા કોઈ રોટલી કરી દઉં જો આરું નજીક બે હેચકો ખાય છે આરું રાખો હજી તો હજી હું ચલો તને ફટાફટ જમવાનું બનાવી દઉં પછી હા ને મારે નાવા બેવું હતી શું કેવું મેં બચ્ચા શું કરે છે હા તને રમાડવા હું રોટલી કરી દઉં તાર રમાડવો જ પણ અંચો જ ના રમાડ ચલો તાને હું જમવાનું બનાવી દઉં ફટાફટ જમ્યું ચમકો આજે મોડું થઈ ગયું 1 વાગી ગયું 1 વાગી ગયું ચલો તો આવો કચરો ને વારી દઉં પોતું ફેરવું ને જુમાર નાયાના કપડા ને બધું બાકી ધોવાનું ચલો જો આરવા ને અજીતનું માથું ઉડાવે છે પપ્પાનું ઉડાવે ને પપ્પાનું ઉડાવો મારું ઉડાવે તો મેં કીધું કે પપ્પાનું ઉડાવે તો તમારા જોડે શું આવે માથું ઉડાવવા તો ગાઈસ અમે તો ખાઈ પીને આરામ કરીએ છીએ આજે તો હજુ બહાર પડ્યા વાસણ ગોઠવાના બધા પડ્યા છે પણ થોડી વાર ઊંઘીને આરામ કરી પછી જો આ ઢગલો બધો કર્યો છે વાહનનો તે પછી ગોઠવીએ ગાઈસ 4 વાગવા આવ્યા છે અને અમે ચા પીવા બેસી જઈએ છીએ હજુ વાહન ગોઠવવાનું બાકી નહીં હજી તો મસ્ત પી લીધો અને જો કચરો વગર બહુ પડ્યો તે ચલો તને ખૂબ કચરો વાર દઈએ અમારે તો રોજ 2 ટાઈમ આટલો કચરો પડે પોદો બહુ ખરો તો ગાઈસ જો ફાઇનલી અમે વાસણ ગોઠવવાનું ચાલુ કરી દીધું છે અને હજી સાડલી ઉપર ચડી ગયા કેવો અહેસાસ થાય ઉપર કેવો અહેસાસ થાય ઉપર હા ના પડતા તો ચડાવી દીધા ઉપર ને તો ગાઈસ અહીંયા પહેલાં થાળીઓ ગોઠવી દઈએ ને પછી મોટો વાસણ હે ને બીજો પાછળના રૂમમાં ભરાઈ કણ ગોઠવવાનો તે કહું એ છેલ્લે ગોઠવી પહેલાં થાળીઓને એવું ગોઠવી દઈએ ગાઈસ જો અમારા આરે ભાઈ દાડમ ખાય છે આ જ છીવાના દાડમ ખા મમ હજી ફોલિયાલા નારું ખાય છે અને દહીંનું અડધું દરાયું તે ચલો તાન કહો બીજું દરી દઈએ પેલા ગૌરે એટલા પટ્ટો કાઢી નાખ્યો ગાઈસ જો 5:30 જેવું થઈ ગયું અને મેં શાક સમારી દીધું ચમકો આજ તો વઘારેલી ખીચડી બનાવવાની ઈચ્છા હતી જો શાકે સમારી મેળ દીધું ચોખા કમ્પ્લીટ વેણીને મેળવીને મેકી દીધા ચલો તાન હવે હા ને મેં દહીંનું દરા મેક્યું છે ને બહાર તે જોઈ લઉં ખાલી કે પતીજી હો હજુ અંદર તો પતીજી એટલે રીંગ વાગ જ છે અંદર હજુ તો ખાસું બધું હોય અને ગાઈસ જો હારું ભાઈ રમસ મમ્મી પપ્પા ને સુરાભાઈ ત્યાં બેઠા એકણ જો જેલે આવ્યો એ શું કરી તું બેટા બાપના બેટા ચલો કઈ નહીં યારું રમવા દો હું જઉં ઘરમાં હા ને એમ કહું આ વિદાય આલે ને એ વખત મને ટોકો પાડવા આવજો એ કણ આવા થાય ને એટલે હો હું શાક વઘારું ખીચડી પણ એટલે આ તો કદાચ ખીચડી વઘારેલી બનાવવાની હા ખીચડી વઘારેલી બનાવવાની ને એટલે તો ગાઈસ તમારે હા ને એ બાજુમાં લગન છે બીજી અટક ના એટલે એ લગન છે ને એ છોડી વિદાય જેવું હો અત્યારે જોવા જઈશું એટલે તો શાક વગાડતા પછી ચૂલે મેં ખીચડી વગાડેલી બનાવવાની તો ચૂલે પર આટલું શાક વગાડી મિક્સ બધું કરી ચૂલે મેં કહ્યું એટલે ચૂલે પડી થશે પછી શાંતિથી લોટ બાદ દઈને રોટલી કરીશ શાંતિથી હમણાં તો ગઈ સજીત દીવાબત્તી કરસ આરું ભાઈ ચો જશે કે 12 આરું ચો જ્યો પાછું મારા હંતે જવું પડશે ને હંગાત થઈ દે આરું દાદી બેઠા છે 12 આ રમો તાર હું રોટલી કરી દઉં બેટા દુકાને જશે અજીત દીવાબત્તીનું કરીને ગોળ ને એવું લેવા ગોળ પતી જો ચલો તાન લોટે બાંધી દીધો મી હવે રોટલા કરી દો તો ગાઈસ અમે જઈએ છીએ જોગણીમાની બાધા કરવા શું કરો હને રે હા આવો બેટા તા જે માય આવો લેટ લીધું શ્રીફળ કામ બોલાન એટલે કે લેટ જે માય હેડ હા મમ્મા કમુ બેન ઇનકે કમુ બેન
હેડો જોગણીમાં જઈએ તાર દર્શન કરવા નહીં હાલું તો ગાઈસ જો હજી તો બાધા કરવા માંડ્યા છે શ્રીફળ વધેરવા માંડ્યા છે અને આરું ભાઈ બેસીએ આરું વાંધો નહીં જે જે કરો હેડો જે કરો હેડો જે આરું બસ જે કરો જો તું જે કરો હેડ જે કર જે કર ગાઈસની વઘારેલી ખીચડી અને રોટલી તો બનાવી દીધી છે જો આરુ માટે શીરો બનાવું છું તો આરુનો વઘારેલી ખીચડી હાલ તો થોડું તીખું ખાઈને એટલા માટે જો સોજીનો શીરો બનાવું આરો માટે ત્યાં સોજી શેકા મેલી ઘીમાં અને ગોળનું પાણી કર્યું આમ તો આમાં ખોડ હા ભાવ પણ મેં ગોળ નાખ્યો ખોડથી આરું સળદી થઈ જાય ને એટલા માટે એના જેટલું જ બનાવીએ થોડું માપનું અને જો આરું હોય ને એ રમો હા સીડી લઈ લે તે હજી પકડી બેઠા ને એની પાસે ચોક ખસી જાય તો પડાઈને વાગઈ કરું એટલે તો ચલો તાર કરીને હવે શીરો બનાવી દઉં પછી મમ્મી ખાઈ લે ખાઈ ભાઈ નવરા થઈ જશે મસ્ત અને જો હજી મેચ જોવો ફોનમાં મેચ જોવા આવી મેચનો બહુ શોખ એટલે અને મેં આરા માટે દૂધે ગરમ કરી દીધું તે આરામને પીવડાવી દઉં તો ચલો તાર વિડીયોનું એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ મળીશું હવે નવા વ્લોગમાં પ્લીઝ લાઈક શેર એન્ડ ગુડ નાઇટ તો મળીએ હવે નવા વ્લોગમાં